ગુજરાતમાં પોલિયો અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સુરતની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોલિયો અભિયાનની ફરજ બજાવી હતી। ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં આશા વર્કર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોલિયો અભિયાનની ફરજ બજાવી હતી। આ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને છેલ્લા ઘણા સમયથી પડતર માંગો સ્વીકારવામાં આવી નથી, જેને લઈને તેમણે અગાઉ ઉગ્ર વિરોધ કર્યો હતો। શરૂઆતમાં બહેનોએ પોલિયોના રસીકરણની અને અભિયાનની કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ બાળકોના ભવિષ્યને લઈને તેમને કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવી પોતાની ફરજ નિભાવી છે। આશા વર્કર બહેનો વર્ષોથી આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહી છે, ત્યારે મહિલા શક્તિ સેનાનું કહેવું છે કે માતા અને બાળકના આરોગ્યથી લઈ પોલિયો જેવા મહત્વપૂર્ણ અભિયાનમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની છે। સુરત જિલ્લાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં ફરી બાળકોને બોલાવવા અને પોલિયો અભિયાનને સફળ કરવા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી છે। ગુજરાતને પોલિયો મુક્ત કરવામાં આશા વર્કર બહેનોએ કરેલું કામ સદા માટે યાદગાર રહેશે, પરંતુ હાલમાં તેમને જે પગાર મળી રહ્યો નથી તેને લઈને ખૂબ મોટો વિરોધ છે। આજે સમગ્ર ભારત દેશની અંદર રાષ્ટ્રીય પોલિયો અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને સુરત જિલ્લાની આશા વર્કર આશા ફેસિલિટર બહેનોએ માથા ઉપર કાળી પટ્ટી ધારણ કરીને મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ પ્રતિકાત્મક શોષણભરી નીતિઓનો વિરોધ દર્શાવ્યો છે। કારણ કે આટલી ગરમીની અંદર ગુજરાત રાજ્યને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ અપાવનાર આશા વર્કર ફેસિલિટર બહેનો જ્યારે નાના નાના બાળકોને વિસ્તારમાં શોધી લાવે, ઊભા રાખે લાઈનમાં, સતત સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઊભા પગે આ રાષ્ટ્રીય અતિ મહત્વની કામગીરી કરતા હોય, ત્યારે આ શ્રમના બદલામાં, આ મહિલાઓની મહત્વની કામગીરીના બદલામાં તમને સૌ જનતાને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 100 રૂપિયા જેટલું મામૂલી વળતર આપવામાં આવી રહ્યું છે, અને બીજા 2 દિવસ જે પોલિયો કરવાનો છે એની અંદર વિસ્તારમાં જઈ જઈને એમાં માત્ર 75 રૂપિયા। ત્યારે ખરેખર ગુજરાત સરકારને શરમ આવી જોઈએ કે મોંઘવારી એક બાજુ માંઝા મૂકી છે અને આખો દિવસ એક મજૂર પણ જો કામ કરે છે ને તો એને 500 રૂપિયા મજૂરી ચૂકવવામાં આવે છે, અને આ શ્રમિક મહિલાઓ, ગરીબ મહિલાઓ, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગનો પાયો ગણાતી મહિલાઓને માત્ર 100 રૂપિયા મામૂલી વેતન આપી અને સરકાર જે શોષણ કરી રહી છે એ અમે કોઈ પણ સંજોગોમાં નથી ચલાવી લેવાના। આગળ જતા સરકાર જો અમારી માંગણી નહીં સ્વીકારે તો આવનાર સમયમાં રાજ્યવ્યાપી આંદોલન ગાંધીનગર ખાતે કરીશું, અને આ બહેરી, ગૂંગી અને આ આંધળી સરકારને જગાડવા માટે અમે ગાંધીનગર આક્રમક લડત આપીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।